હેલો ફ્રેન્ડ્સ, હું છું ચેતના વાવડિયા રેસીપીમાં તમારું સ્વાગત કરું છું. આજની મારી રેસીપીનું નામ છે મિક્સ વેજ સંભાર્યું શાક. તેના માટે અમે આ તૈયાર ચવાણું આવે છે તે લીધું છે. એમાં આપણે થોડા એવા ઝીણા ગાંઠિયા નાખીશું. હવે આપણે તેને મિક્સરમાં ક્રશ કરીશું. તો હવે આપણું ચવાણું ને ગાંઠિયા ક્રશ થઈ ગયા છે. તેને એક બાઉલમાં કાઢી લઈશું. હવે મેં થોડા એવા તલ અને સિંગદાણા લીધા છે, તેને પણ આપણે ક્રશ કરી લઈશું. હવે આપણા સિંગ અને તલ પણ ક્રશ થઈને તૈયાર છે, તેને પણ આપણે બાઉલમાં લઈ લઈશું. હવે આપણે તેમાં સ્વાદ મુજબ મીઠું લઈશું. થોડી એવી ખાંડ લઈશું. થોડા કોથમીરના પાન નાખીશું અને થોડું એવું તેલ લઈશું. હવે આપણે આ બધી વસ્તુને મિક્સ કરીશું. તો હવે આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. આપણે તેને બધા શાકમાં ભરી લઈશું. શાકમાં મેં ભરેલા આખા રીંગણા, આખા લીલા મરચાં, દૂધીના પીસ અને આખી બટેટી છે જે મેં લીધી છે. હવે આપણે તેમાં મસાલો ભરીશું. તો હવે આપણા શાક ભરાઈને તૈયાર છે. તેમાંથી મેં અડધો મસાલો રાખેલો છે, તે પછી આપણે તેના વઘારમાં ઉમેરીશું. હવે આપણે એક નંગ ટમેટું ઝીણું સુધારેલું લીધું છે, તેની ગ્રેવી બનાવશું. હવે આપણે કુકરમાં 2 થી 3 ચમચી જેટલું તેલ લેવાનું છે. તેલ ગરમ થાય એટલે આપણે આ મરચાંને પહેલાં સેલો ફ્રાય કરી લેવાના છે. હવે આપણા મરચાં સેલો ફ્રાય થઈ ગયા છે, તો તેને કાઢી લઈશું. હવે આપણે તેમાં થોડી હિંગ નાખીશું. પછી તૈયાર કરેલી ટોમેટો પ્યુરી નાખીશું. હવે આપણે તેમાં મસાલા કરીશું. 1 ચમચી લાલ મરચું, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, સ્વાદ મુજબ મીઠું અને થોડી એવી ખાંડ. એને મિક્સ કરીશું. થોડી એવી કસૂરી મેથી નાખવાની છે. હવે આપણે તેમાં શાક ભરતા વધેલો મસાલો નાખીશું. તેને પણ મિક્સ કરીશું. હવે આપણે તેમાં ભરેલા શાકને નાખીશું. થોડું મિક્સ કરો. હવે આપણે તેમાં જરૂર પ્રમાણે પાણી નાખીશું અને 2 થી 3 વિસલ વગાડશું. તો હવે આપણું મિક્સ વેજ સંભાર્યું શાક તૈયાર છે. આપણે તેમાં મરચાંને પણ સેલો ફ્રાય કરેલા છે, તે પણ નાખી દેવા છે. તો હવે આપણે તેને સર્વ કરીશું. મારો વિડીયો ગમ્યો હોય તો તેને શેર, લાઈક ને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ આપવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.